ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રી મોન્સૂન કામના નામે થયેલ ભ્રષ્ટાચાર, જિલ્લામાં પડેલા રોડ પરના ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસજનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે। જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી, જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓની મરામતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો, તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાથી ચોમાસામાં પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય તેવા બની જાય છે। જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહત દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે। આમ થવાથી વરસાદના પાણીના યોગ્ય રીતે નિકાલ થતો નથી, પરિણામે ગામોને અને ખેતીને નુકસાન થાય છે। વધુમાં જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ડીએમએફસી અને નર્મદા યોજનાની કેનાલોમાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થાય છે, જેનું જરૂરી સર્વે સાથે પાણીની નિકાલ વ્યવસ્થા કરાવવા જે તે પ્રોજેક્ટને ફરજ પાડવી જોઈએ। ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણધડ વહીવટના કારણે લોકોનું સામાન્ય જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણ ખુલ્લા રહેતા અકસ્માતો બનાવ, કચરાના ઢગલા, સફાઈનો સદંતર અભાવ, વહીવટી તંત્રની અણાવડત, બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે, જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી। અમારે નગરપાલિકાના સભ્યશ્રીઓએ તમામ ધમાલ કરી। મેં જાતે પણ અમે શહેર પ્રમુખ સાથે મનુભાઈ સોલંકીની જે દુર્ઘટના બની એમના ઘરની મુલાકાત લીધી। બહુ શરમની વાત છે કે આટલી મોટી ગટર લાઈન ખુલ્લી હોય, એ માણસ અંદર પડે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ। ત્યાંનો નગરપતિ જે જીતેલો કાઉન્સિલર, ત્યાં રહેતા અધિકારીઓને પણ ખબર હતી, છતાં પણ ઇન્ટન્સલિયા કાર્ય કરવામાં આવ્યું। કલેક્ટર શ્રી, નગરપાલિકાના સીઓ તરફથી એને 20 લાખ જેવી એની મિસિસને નોકરી, પણ જેનો ઘરવાળો ગયો છે, જેનો પિતા ગયો છે, જે માનવ ગયો છે, હત્યા કરી છે, એ ક્યારેય પાછા નહીં આવે। તો અમે માંગણી કરીએ છીએ એમની બેન કે આ હત્યાનો એમની પર ગુનો લગાડે, પદાધિકારી પર પણ લગાડે, અધિકારી પર પણ લગાડે અને તાત્કાલિક ધોરણે એની પર પગલાં ભરે અને તાત્કાલિક ધોરણે જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલો છે, એને તાત્કાલિક ધોરણે પગલાં ભરીએ અને આ તાત્કાલિક ધોરણે ભરૂચમાં આવતી મુસીબતો છે, ભારતીય જનતા પાર્ટીને ભરૂચની પ્રજાએ ખોબે ને ખોબે મત આપેલા છે। આજે ભરૂચ દહેજ ઇન્ડસ્ટ્રી, આજે ભરૂચ જિલ્લો ઇન્ડસ્ટ્રી હબ છે। દહેજથી આવતા 2 કલાક, 3 કલાક સુધી દીકરાઓ નોકરિયાતો ઘેર નથી પહોંચી શકતા। એનો વૈકલ્પિક બધું બહુ થઈ શકે એમ છે। તો આ ધારાસભ્યો, આ સંસદ સભ્યો આટલા બધા ચૂંટાયેલા છે, સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી સત્તા છે, છતાં પણ કોઈ વિકલ્પિક વ્યવસ્થા કરવા માટે તૈયાર નથી। બહુ શરમની વાત છે। આજે અમે કલેક્ટરની આ માંગણી કરીએ છીએ અને જો આની પર પગલાં નહીં ભરીએ તો કોંગ્રેસ એની પર ઉગ્ર આંદોલન કરશે। શું બાળકો, તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે। જી હા, તમે સાચું જ સાંભળો છો। અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ, એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ। તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે। આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે। તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ સાથે।